નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં ગ્રામીણ રોજગારીનો પ્રશ્ન હંમેશા ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે, પરંતુ હાલમાં મનરેગાના સ્થાને ચર્ચાઈ રહેલી નવી વ્યવસ્થા વીબી રામજી અને શ્રમિકોના વેતન વચ્ચેની વિસંગતતાએ એક ગંભીર સામાજિક આર્થિક ચિત્ર રજૂ કર્યું છે। રાજ્યમાં એક તરફ બાંધકામ ક્ષેત્રમાં શ્રમિકને દિવસના ₹474 અને ખેતીકામમાં ₹401 જેટલું લઘુત્તમ વેતન નિર્ધારિત કરાયું છે, ત્યારે તેની સામે ગ્રામીણ રોજગારી ગેરંટી યોજના હેઠળ કામ કરતા શ્રમિકોને માત્ર ₹288 માં સંતોષ માનવો પડે છે। આ આર્થિક અસમાનતા માત્ર આંકડાકીય નથી, પરંતુ શ્રમિકોના જીવનના સંઘર્ષની જીવતી જાગતી વાસ્તવિકતા છે। નવા માળખા હેઠળ રોજગારીના દિવસો 100 થી વધારીને 125 કરવાની જાહેરાત તો થઈ છે, પરંતુ ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે ગુજરાતમાં શ્રમિકોને સરેરાશ 50 દિવસનું કામ મેળવવામાં પણ ફાંફા પડતા હોય છે। પંચમહાલ અને અન્ય આદિવાસી પટ્ટાના ગામડાઓમાંથી આવતા શ્રમિક મહિલાઓના અનુભવો આ યોજનાઓની પોકળતા છતી કરે છે। ખટકપુરના સવિતાબેન હોય કે ખોજવાસના જ્યોતિકાબેન, દરેકની વ્યથા એક સમાન છે કે તેમને વર્ષમાં માંડ 15-20 દિવસનું કામ મળે છે અને તેનું વળતર પણ એટલું ઓછું હોય છે કે મોંઘવારીના આ જમાનામાં ઘરનું રસોડું ચલાવવું પણ દુષ્કર બની જાય છે। ઘણીવાર તો અરજીઓ કરવા છતાં કામ નથી મળતું, જેના કારણે રોજગારીની ગેરંટી શબ્દ માત્ર કાગળ પર રહી જાય છે। સરકારી આંકડાઓ મુજબ શ્રમ આયુક્તની કચેરી દ્વારા ઝોન મુજબ વેતન દરો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં કુશળ અને અર્ધકુશળ શ્રમિકો માટે ₹450 થી વધુનું વેતન અને વધારાનું જીવન નિર્વાહ ભથ્થું ચૂકવવાની જોગવાઈ છે। ઓક્ટોબર 2025 થી અમલી બનેલા નવા ભથ્થા સાથે આ રકમમાં વધારો પણ થયો છે, છતાં મનરેગા કે તેની સમકક્ષ યોજનાઓમાં કામ કરતા મજૂરોને આ લાભોથી વંચિત રાખવામાં આવે છે। નિષ્ણાંતો આ સ્થિતિને સરકાર દ્વારા થતું વૈધાનિક શોષણ ગણાવી રહ્યા છે। બાંધકામ મજદૂર સંગઠનોનું માનવું છે કે જ્યારે મનરેગા હેઠળ શાળાઓની દિવાલ કે રસ્તાઓ બનાવવામાં આવે છે, જે સીધી રીતે બાંધકામ પ્રવૃત્તિ જ છે, ત્યારે તેમને બાંધકામ ક્ષેત્રનું લઘુત્તમ વેતન કેમ નથી અપાતું? વેતનની ચૂકવણીમાં થતો વિલંબ બીજી એક મોટી સમસ્યા છે। જોકે નવી વ્યવસ્થામાં 8 દિવસની અંદર ચૂકવણી કરવાની જોગવાઈ છે, પરંતુ તેનું ગ્રાઉન્ડ લેવલ પર અમલીકરણ હજુ પ્રશ્નાર્થચિહ્ન સમાન છે। આ ઉપરાંત જમીનના પ્રકાર મુજબ મજૂરીના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે, જે વ્યવહારો કરતા વધુ જટિલ છે। શ્રમિકોના હિતમાં કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે વેતન કામના ભથ્થાને બદલે ટાઈમ એન્ડ મોશન સ્ટડીના આધારે, એટલે કે 8 કલાકના કામના બદલામાં નિશ્ચિત વેતન તરીકે મળવું જોઈએ। ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈના અભાવે આદિવાસી શ્રમિકોએ દર વર્ષે સ્થળાંતર કરવું પડે છે। દક્ષિણ ગુજરાતમાં શેરડી કાપણી માટે જતા લાખો શ્રમિકોની હાલત તો વધુ કફોડી છે। ત્યાં તેમને ટન દીઠ વેતન આપવામાં આવે છે, જેની ગણતરી કરતા માલુમ પડે છે કે 8 કલાકના સખત પરિશ્રમ બાદ પણ એક મજૂરના ભાગે માંડ ₹200 આવે છે, જે સરકારી લઘુત્તમ વેતનથી અડધા કરતા પણ ઓછું છે। આ સિસ્ટમમાં વચેટિયાઓ અને એજન્ટોનો ત્રાસ તેમજ શ્રમિકોને અપાતી ખર્ચ પર લેવાતું વ્યાજ તેમના આર્થિક પતનમાં મોટો ભાગ ભજવે છે। શ્રમ અને રોજગાર વિભાગના દસ્તાવેજો ખેતીકામમાં ₹402 કુલ વેતનની વાત કરે છે, પરંતુ મનરેગામાં હજુ પણ ₹288નો આંકડો શ્રમિકોની મજાક ઉડાવતો હોય તેમ લાગે છે। અને સુરક્ષા અને શ્રમિક અધિકારો માટે લડતા કાર્યકર્તાઓનું તો ત્યાં સુધી કહેવું છે કે વર્તમાન જીવન ધોરણ મુજબ લઘુત્તમ વેતન ₹700 થી ઓછું ન હોવું જોઈએ। કેન્દ્ર સરકાર પાસેથી રાજ્ય સરકાર હસ્તક જતી યોજનાઓની જવાબદારીઓ વચ્ચે શ્રમિકોનું ભાવિ હવે રાજ્ય સરકારની ઈચ્છા શક્તિ પર નિર્ભર છે। જો વેતન અને દિવસોની ગેરંટીમાં ધરખમ સુધારો નહીં કરવામાં આવે તો ગામડાઓમાંથી શહેરો તરફનું પલાયન રોકવું અશક્ય બની રહ્યું છે અને શ્રમિકોનો સંઘર્ષ પેઢી દર પેઢી ચાલુ રહેશે। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો, અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।